નેત્રી છે ને આમ તો એના પપ્પાની જ કાર્બન કોપી છે, પણ સુવે સેમ એની જેમ જ. અને પછી સવારે ઉઠી નવડાવી ધોડાવી બેનને સરસ મજાના તૈયાર કરી અને મોકલી દીધા સ્કૂલે. તો બેન તો ટાટા બાઈ કહીને ઉપડી ગયા છે સ્કૂલે. અને પછી મારે છે ને આજે તો તેલ હારી પેટનું રોહકાવતું માથામાં, કારણ કે પ્રોગ્રામ ચાલુ હતા ને તો કેટલો ટાઈમથી તેલ જ નહોતું નાખ્યું. એટલે હું જ્યાં તેલ નાખતી હતી ત્યાં તો એના પપ્પા સ્કૂલેથી મૂકીને આવી ગયા. અને પછી મેં છે ને આ ફ્રીજને ચમકાવવાનું કામ લઈ લીધું, કારણ કે બહુ ટાઈમથી હાથ નહોતો અડ્યો. પછી ટીવી ને ટીવીનું સ્ટેન્ડ ને પછી આ દરવાજો શું કામ બાકી રાખવો જોઈએ, તો એને મેં સરસ મજાનો ચમકાવી દીધો. અને પછી છે ને આ તડકાને ધ્યાનમાં રાખીને મેં આ કપડાં ને દાંતિયાને છે ને બાથરૂમમાં નરડાવી દીધા. ને ત્યાં તો અમારા બેન સ્કૂલેથી આવી ગયા ને પાછો ઇમ્પોર્ટેન્ટ ફોન કોલે આવી ગયો એને. અને પછી સાંજ પડતા જ છે ને એના પપ્પા પકોડા ને વડીને એવું બધું લઈ આવ્યા, એટલે મારે કાંઈ રસોઈની બહુ ચિંતા હોય નહીં. અને આ ભેળ તો વળી નેત્રીએ જ મને ચમચિયા ખવડાવી. અને પછી રાતના અમે આટો મારવા નીકળ્યા ને તો મારી આ સ્કૂલની ફ્રેન્ડ મળી ગઈ. પછી અમે ત્યાં રસ પીધો ને થોડા કાકડા આવેલા ને તો મારા ફઈબાની દીકરી મળી ગઈ. જોકે આજ ગોલા ખાવાની ઈચ્છા જરાય નહોતી, પણ એને એમને ધરાર ગોલા ખવડાવ્યા. તો ચાલો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર અને સબસ્ક્રાઇબ.